આજે આપણે એક સફર પર નીકળવાના છીએ. એક એવા રાષ્ટ્રોના ઘડતરની વાત કરવાના છીએ જે આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી ભાષાઓ, આટલી બધી સંસ્કૃતિઓ, આ આખો ઉપખંડ, એક દેશ, એક રાષ્ટ્ર કેવી રીતે બન્યો? આ સવાલ ખરેખર બહુ મોટો છે અને જવાબ એ તો ઇતિહાસના પાનાઓમાં જ છુપાયેલો છે. તો ચાલો આજે આપણે આ ઐતિહાસિક કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. આપણે જે પણ વાત કરીશું એ બધું ઐતિહાસિક ગ્રંથો અને દસ્તાવેજો પર આધારિત છે. મતલબ કે આપણે સીધા ઇતિહાસના મૂળમાં જઈને સમજવાના છીએ કે ભારતીય રાષ્ટ્રવાદનો પાયો ખરેખર કેવી રીતે નંખાયો. સારું, તો આજે આપણે શું જોવાના છીએ? આપણી સફર આ 6 મુદ્દાઓમાંથી પસાર થશે. આ એ 6 મુખ્ય કારણો છે જેણે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં સૌથી મોટો ભાગ ભજવ્યો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આખી વાતનો પાયો શું છે, અને એ પાયો છે એક શબ્દ: રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું? જુઓ, આ કોઈ ખાલી રાજકીય આઇડિયોલોજી નથી. ના, આ તો એકદમ ઊંડી ભાવનાત્મક વાત છે. એક એવી લાગણી જે દેશના લોકોને એકબીજા સાથે જોડે છે. એક સહિયારી ઓળખ, એક સામૂહિક ગૌરવની ભાવના. હવે અહીંયા ઇતિહાસની એક મજાની વાત છે. જે અંગ્રેજોએ ભારત પર મજબૂત પકડ જમાવવા માટે નીતિઓ બનાવી, એ જ નીતિઓએ અજાણતા લોકોને એક કરવાનું કામ કર્યું. ખરેખર એમના જ શાસને એકતાના બીજ રોપી દીધા. જેમ કે એમણે આખા દેશમાં એક સરખું વહીવટીતંત્ર બનાવ્યું, બધા માટે એક સરખા કાયદા લાગુ કર્યા, રેલવે લાઇનો નાખી, તાર ટપાલની સિસ્ટમ બનાવી. હવે આ બધું એમણે પોતાના ફાયદા માટે કર્યું હતું, પણ થયું એવું કે પહેલીવાર ભારતના ખૂણે-ખૂણામાં રહેતા લોકો એકબીજા સાથે જોડાયા. જરા વિચારો, પહેલીવાર એવું બન્યું કે પંજાબનો કોઈ માણસ રેલવેમાં બેસીને બંગાળના કોઈ વ્યક્તિને મળે અને વાતોમાં ખબર પડે કે અરે, આપણી તકલીફો તો સરખી છે, આપણો સંઘર્ષ એક જ છે અને આપણા પર રાજ કરનાર પણ એક જ છે. બસ આ જ અનુભવમાંથી આપણેની ભાવના જાગી. પણ સવાલ એ થાય કે ખાલી રેલવે અને રસ્તાઓથી જોડાઈ જવાથી શું લોકોના મન જોડાઈ જાય? ના, એના માટે તો વિચારોનું જોડવું પણ જરૂરી હતું. તો પછી આ માનસિક બદલાવ, આ બૌદ્ધિક જાગૃતિ આવી ક્યાંથી? અને અહીંથી વાર્તામાં એકદમ નવો વળંક આવે છે. અંગ્રેજોએ અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું. કેમ? કારણ કે એમને પોતાના વહીવટ માટે ક્લાર્ક જોઈતા હતા. પણ આ શિક્ષણની એક એવી અસર થઈ જેની એમણે કલ્પના પણ નહોતી કરી. ભારતીયોની એક નવી પેઢી પશ્ચિમના ક્રાંતિકારી વિચારોના સંપર્કમાં આવી. આખી પ્રોસેસને સમજીએ. પહેલાં તો પશ્ચિમી શિક્ષણ મળ્યું. એમાંથી લિબર્ટી, ડેમોક્રેસી એટલે કે સ્વતંત્રતા અને લોકશાહી જેવા શબ્દો કાને પડ્યા. પછી અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ વિશે વાંચ્યું અને તરત જ મગજમાં ઝબકારો થયો કે જો એ લોકો આઝાદ થઈ શકે છે તો આપણે કેમ ગુલામ રહીએ? અને બસ અહીંથી જ સ્વશાસન એટલે કે પોતાના રાજની ઈચ્છા પેદા થઈ. પણ વાત ખાલી રાજકારણની નહોતી. એ જ સમયે એક બીજી મોટી ઘટના બની રહી હતી, અને એ હતી સાંસ્કૃતિક જાગૃતિ. આ જાગૃતિએ લોકોમાં પોતાના દેશ માટે ગૌરવની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી. થયું એવું કે પુરાતત્વ વિભાગે ખોદકામ કર્યું અને હડપ્પા અને મોહેન્જો-દડો જેવી મહાન સંસ્કૃતિઓ મળી આવી. વિદેશી વિદ્વાનોએ આપણા જૂના સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કર્યો. ત્યારે લોકોને ખબર પડી કે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય હતો. અને આ જ જ્ઞાનથી લોકોમાં આત્મસન્માન અને ગર્વની એક નવી જ લહેર દોડી ગઈ. અને આ ગૌરવની ભાવનામાંથી જ એક સણસણતો સવાલ ઊભો થયો. જે દેશનો ઇતિહાસ આટલો ભવ્ય હોય, એ દેશના લોકો ગુલામ કઈ રીતે રહી શકે? બસ આ એક સવાલે જ ગુલામીની બેડીઓ તોડવાની આગ લગાવી દીધી. તો આ બધા નવા વિચારો, આઝાદીની ભાવના, ગૌરવની લાગણી, આ બધું લોકો સુધી પહોંચાડવું કેવી રીતે? એ સમયે કોઈ સોશિયલ મીડિયા તો હતું નહીં. તો જવાબ હતો પ્રેસ, એટલે કે છાપાઓ અને અખબારો. ખાસ કરીને જે સ્થાનિક ભાષાઓમાં છાપા નીકળતા હતા, એમણે તો કમાલ કરી દીધી. રાષ્ટ્રવાદનો સંદેશ ગામડાઓ સુધી પહોંચાડ્યો, અંગ્રેજ સરકારની નીતિઓની આકરી ટીકા કરી અને સામાન્ય માણસમાં પણ રાજકીય સમજણ પેદા કરી. આમ જુઓ તો પ્રેસે જ લોકોના મનને તૈયાર કરવાનું કામ કર્યું. પણ હજી એક છેલ્લું અને સૌથી મોટું કારણ બાકી હતું. એક એવી આગ જેણે આખા દેશના ગુસ્સાને ભડકાવી દીધો. આ હતા એ આર્થિક અને કાયદાકીય અન્યાય જેણે આઝાદીની લડતને એક નક્કર સ્વરૂપ આપ્યું. આ અન્યાયના 2 મુખ્ય પાસા હતા. એક બાજુ આર્થિક શોષણ, મતલબ કે ભારતનો પૈસો, ભારતના સંસાધનો બધું જ ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું.
અહીંના ઉદ્યોગોને જાણી જોઈને બરબાદ કરવામાં આવી રહ્યા હતા અને બીજી બાજુ ભેદભાવવાળા કાયદા જેમ કે વર્નાક્યુલર પ્રેસ એક્ટ, જેનો સીધો મતલબ હતો કે સ્થાનિક ભાષાના છાપા સરકાર વિરુદ્ધ કંઈ લખી શકે નહીં. આ બંને બાબતોએ લોકોના ગુસ્સાને સાતમા આસમાને પહોંચાડી દીધો. અને આ જ સૌથી મહત્વની વાત હતી. ભલે લોકો અલગ અલગ ધર્મના હોય, અલગ અલગ પ્રાંતના હોય, પણ આ આર્થિક શોષણ અને અપમાનજનક કાયદાઓનો માર તો બધાને સરખો જ પડતો હતો. અને આ એક જ સરખા દુઃખે આખા દેશને એક દુશ્મન સામે લડવા માટે એક કરી દીધો. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. એક રાષ્ટ્ર કેવી રીતે બન્યો? અંગ્રેજોની નીતિઓ જેણે અજાણતા એકતા લાવી, પશ્ચિમી વિચારો જેણે આઝાદીનું સપનું બતાવ્યું, આપણો ભવ્ય ભૂતકાળ જેણે ગૌરવ આપ્યું, પ્રેસ જેણે આ વિચારોને ફેલાવ્યા, અને છેલ્લે સહિયારો અન્યાય જેણે બધાને એક સાથે લડવા મજબૂર કર્યા. આ બધા પરિબળો ભેગા થયા ત્યારે જઈને એક રાષ્ટ્રીય ઓળખ ઊભી થઈ. આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આખરે એ કઈ વસ્તુ છે જે આટલી બધી વિવિધતા ધરાવતા લોકોને એક રાષ્ટ્ર તરીકે જોડી રાખે છે? ભારતનો આ અનુભવ આપણને ઓળખ, એકતા અને દેશભક્તિ વિશે ઘણું બધું શીખવે છે. અને સાચું કહું તો આ સવાલ આજે પણ એટલો જ પ્રાસંગિક છે.